ભગવાન તો ત્યાં સુધી કહે છે કે પિતાએ પુત્રને ભૂવિત્ત, ભૂ એટલે જમીન, વિત્ત એટલે કે ધન આદિ એનો વ્યવહાર કરવો હોય તો પણ લેખિત પાકું લખાણ કરીને આપવું. પેલા ભાઈબંધી બહુ સારી હોય પણ જ્યારે કંપનીમાં લખિત કર્યા વગર એકબીજાને વિશ્વાસમાં આવીને ધંધા કરે, જ્યારે કમાતા થાઓ ને પછી અવિશ્વાસ અર્થ લાવે બધામાં, પછી બોલે સંબંધ ન રહે, ભાઈ ભાઈને ઝઘડાવે, સસરા જમાઈને ઝઘડાવે. હો અર્થમાં અનેક અનર્થ રહ્યા છે. માટે સણે ભગવાન કહે છે જેને સુખી રહેવું હોય એને કોઈ પણ પ્રકારના વિશ્વાસમાં આવીને ક્યારે આવી રીતે લેખિત કર્યા વગર કોઈ ધંધો કરવો નહીં કે કોઈ જમીન કે દ્રવ્યને આપલે કરવી નહીં. પાકું લખાણ કરે, લખાણ બોલે, શું બોલે તે પણ સાક્ષી સહિત, એટલે વર્તમાન સમયે વકીલની સાચી ભાષામાં કાયદામાં રહીને. ક્યારે વાંધો આવે